નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। રાજ્યમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાતા સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે। જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત છે। ઓજત નદીમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ। જૂનાગઢના ગેડ પંથકના ગામડાઓમાં સાબલી અને તિલોડી નદીમાં પાણી ફરી વળ્યા। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। અખોદરા ગામ અને બલગામ વચ્ચેના 3 લોકો ફસાયા હતા। ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા બચાવ કાર્ય કરવામાં આવ્યું। માળિયાહાટીના તાલુકાની જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ફરી એકવાર છલકાયો છે। ધોધમાર વરસાદ ખાબકતા ભાખરવડ ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોના ગામોને ચેતવણી આપવામાં આવી। જૂનાગઢ જિલ્લામાં 12 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા ગામે ગામ પાણીમાં ગરકાવ થયા છે। જૂનાગઢ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। અનેક રસ્તાઓ બંધ કરાતા 60થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે। સાથે જ એસટી બસના 14 રૂટ બંધ કરવામાં આવેલા છે। કેશોદ અને વંથલી 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। રાજ્યમાં એકી સાથે 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે। પોરબંદરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। પોરબંદરમાં ગઈકાલે સાંજથી અત્યાર સુધીમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણીમાં નીચાણવાળા વિસ્તારો ગરકાવ થયા છે। બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં પોરબંદરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢ માંગરોળમાં ધોધમાર વરસાદ ખાબકતા નોળી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ। કાંઠાના 4 ગામોમાં તાલુકાથી સંપર્ક વિહોણા થયા। શેખપુર, લંબોરા, વીરપુર, સકરાણા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા। રણ પ્રદેશ કચ્છમાં સતત બીજા દિવસે કાચું સોનું વરસતા લોકોમાં વરસાદની આશા પ્રબળ બની છે। ભુજ તાલુકાના માનકુવા ગામમાં વરસી રહેલા વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા। સાબરકાંઠા જિલ્લામાં ચંદીપુરા વાયરસ મામલો સામે આવ્યા બાદ ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે હિંમતનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને PICU બોર્ડની મુલાકાત લીધી। કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે શરૂ થતા સંસદના ચોમાસુ સત્રમાં આપત્તિ વ્યવસ્થાપન કાયદામાં સુધારો કરવા સહિતના 6 નવા બિલ રજૂ કરશે। માઇક્રોસોફ્ટ સર્વર ડાઉન થતાં વિશ્વમાં તેની અસર જોવા મળી અને અફરાતફરી મચી ગઈ। અમદાવાદ સુધી આ અસર જોવા મળી। સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા હવાઈ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।